નમસ્કાર મિત્રો, આજના આપણા આ વિડીયોમાં જે 4/9/2022ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી, દરેક અલગ અલગ સર્કલના આપણે પેપર સોલ્યુશન હવેની સિરીઝ આપણે એ શરૂ કરવાના છે કે દરેક અલગ અલગ સર્કલના જે પેપરો હોય છે એના પેપર સોલ્યુશનો જોઈશું, જેથી કરીને તમને આવનારી એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાય છે એની પ્રેક્ટિસ થાય અને કઈ જગ્યાએથી આપણો પ્રશ્નો છૂટે છે એટલે માર્ક્સ કપાય છે એ વસ્તુ આપણને ખબર પડશે. તો આજની આ સિરીઝમાં એટલે કે આજના લેક્ચરમાં આપણે કેરળ 2022 એટલે કે કેરળનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. એનો MTS માટે અને પોસ્ટમેન માટેનું પેપર 1 છે, એનો પાર્ટ A એટલે કે આપણું પોસ્ટ ડિપાર્ટમેન્ટના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાના છીએ આપણે. તો આપણે જોઈએ અહીંયા કેરળ 2022નું પેપરનો પ્રશ્ન નંબર 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઇનલેન્ડ લેટર કાર્ડની કિંમત કેટલી છે. તો ઇનલેન્ડ લેટર કાર્ડની કિંમત કેટલી છે આપણા માટે? ₹2. અને ILC એટલે કે ઇનલેન્ડ લેટર કાર્ડનું વજન કેટલું છે? 5 ગ્રામ. મહત્તમ વજન મર્યાદા 5 ગ્રામ છે. પછી બીજું આપણે વાત કરીએ તો લેટર માટેની, લેટર એટલે કે પત્ર માટેની આપણે વજન મર્યાદા કેટલી છે? મહત્તમ 2 કિલોગ્રામ બરાબર. પછી સ્પીડ પોસ્ટ માટેની 35 કિલોગ્રામ. તો આ બધા પ્રશ્નો છે અમુક. પછી જોઈએ પ્રશ્ન નંબર 2. તો અહીંયા આપણે પરીક્ષા વખતે કીધું હતું કે ભાઈ SSAનો વ્યાજદર આપણે યાદ રાખવાનો અને બીજા વ્યાજદર તો આપણે યાદ રાખવાના જ છે. તો અહીંયા PPFનો વ્યાજદર કેટલો છે અત્યારે વર્તમાનમાં? વર્તમાન એટલે આજની તારીખ હું પેપર સોલ્યુશન કરાવું છું એ તારીખ છે 7/9/2022. તો ત્યારની સ્થિતિએ આપણો PPF ખાતાનો વ્યાજદર છે 7.1% બરાબર. જ્યારે સુકન્યાનો વ્યાજદર કેટલો છે? 7.4% વ્યાજદર છે. PPF ખાતું ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ જ ખોલાવી શકે છે. અને બીજું એ કે એક ઓફિસમાં કે એક આખી જે બેંક કે પોસ્ટ ગણો કે ગમે તે જગ્યાએ આપણે ખોલાવો તો એક જ એકાઉન્ટ આપણે ખોલાવી શકીએ છીએ. તેના એકથી વધારે એકાઉન્ટ ખોલી શકાય છે નહીં. જ્યારે સિનિયર સિટીઝનમાં આપણે મહત્તમ મર્યાદા કેટલી છે? આપણી મહત્તમ મર્યાદા છે 15 લાખની. તો 15 લાખના તમે હજારના ગમે એટલા ખોલાવી શકો, પણ મહત્તમ મર્યાદા 15 લાખ છે તો એ જળવાઈ રહેવી જોઈએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 3 જોઈએ. તો RPLI માટે મહત્તમ સમ એશ્યોર્ડ કેટલી છે? તો RPLI માટે કેટલી મહત્તમ સમ એશ્યોર્ડ છે? 10 લાખ. કેટલી? અને મિનિમમ 10,000. જ્યારે PLI માટે મિનિમમ 20,000 અને મેક્સિમમ 50 લાખ સમ એશ્યોર્ડ છે બરાબર. સ્પીડ પોસ્ટ માટે મહત્તમ વજન મર્યાદા કેટલી છે? તો સ્પીડ પોસ્ટ માટે મહત્તમ વજન મર્યાદા કેટલી છે આપણી? 35 કિલોગ્રામ સ્પીડ પોસ્ટ માટેની મહત્તમ વજન મર્યાદા છે બરાબર. મહત્તમ વજન મર્યાદા સ્પીડ પોસ્ટની 35 કિલોગ્રામ છે. પછી બીજો એક પ્રશ્ન એવો પૂછે કે ભાઈ વન ઇન્ડિયા વન રેટ આપણે જે સ્કીમ છે એ શેની સાથે સંકળાયેલી છે? તો એ સ્પીડ પોસ્ટ સાથે સંકળાયેલી છે. પછી આપણે સ્પીડ પોસ્ટમાં મિનિમમ કેટલો ચાર્જ લેવામાં આવે છે? તો ₹35 જે 50 ગ્રામ સુધી. વન ઇન્ડિયા વન રેટના અનુસંધાને ₹50 સુધી લેવામાં આવે છે. એમાં 18% GST બાકાત રાખવાનો છે. 18% GST તમે ઉમેરો એટલે ₹41.30 પ્રથમ 50 ગ્રામ સુધી થાય છે બરાબર આપણું. અને લોકલ માટે ₹15 છે. અને POD પ્રૂફ ઓફ ડિલિવરીની ફી કેટલી છે? ₹18. 10 + 18% GST એટલી ફી લાગે છે. પ્રશ્ન નંબર 5. લેટર માટે મહત્તમ વજન મર્યાદા કેટલી છે? તો લેટર માટેની મહત્તમ વજન મર્યાદા કેટલી છે? 2 કિલોગ્રામ. બુક પેકેટ માટેની 5 કિલોગ્રામ બરાબર. બુક પેકેટ માટેની 5 કિલોગ્રામ. બુક પેટર્ન પેકેટ અને સેમ્પલ પેકેટ માટેની આપણી વજન મર્યાદા કેટલી છે? 2 કિલોગ્રામ બરાબર. પછી આપણે ડાયરેક્ટ પોસ્ટ. તો ડાયરેક્ટ પોસ્ટમાં કેટલા આર્ટિકલ મિનિમમ એક વખતે પોસ્ટિંગ કરવા લાવવા જોઈએ? તો 1000 આર્ટિકલ પોસ્ટિંગ કરવા માટે લાવવા જોઈએ. BMS બિલ મેલ સર્વિસ, તો એમાં કેટલા લાવવા જોઈએ? 5000 આર્ટિકલ એક વખતે પોસ્ટિંગ માટે લાવવા જોઈએ. પછી NBMSમાં કેટલા લાવવા જોઈએ આપણે એક વખતે પોસ્ટિંગમાં? 10,000 આર્ટિકલ પોસ્ટિંગ માટે લાવવા જરૂરી છે. પ્રશ્ન નંબર 6 જોઈએ અહીંયા. તો લેટર માટે રજિસ્ટ્રેશન ચાર્જ કેટલો છે? તો લેટર માટે રજિસ્ટ્રેશન ચાર્જ કેટલો છે? ₹17. હવે અહીંયા રજિસ્ટ્રેશન કોનું કરવું ફરજિયાત છે એ જોઈએ. તો આપણે તો ઇન્શ્યોર્ડ કોઈ આર્ટિકલ હોય તો એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. VP આર્ટિકલનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. કસ્ટમ ડિક્લેરેશન જેમાં જરૂરી હોય એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પછી કોઈ રજિસ્ટર આર્ટિકલ હોય અને એને રીપોસ્ટ કરીએ તમે તો એનું પણ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પછી આપણે જે પાર્સલ 4 કિલોગ્રામ ઉપરનું કોઈ પાર્સલ હોય તો એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પછી લેટર બોક્સમાંથી જે પાર્સલ મળી આવે તો એનું રજિસ્ટ્રેશન કરવું પણ ફરજિયાત છે. પ્રશ્ન નંબર 7 અહીંયા જોઈએ. તો સેલ ઓફ પોસ્ટેજ સ્ટેમ્પ પોસ્ટ ઓફિસમાં ક્યાં સુધી કાર્યરત હોય છે? એટલે કે સ્ટેમ્પનું જે પોસ્ટેજ સ્ટેમ્પ હોય છે એનું વેચાણનું કાર્ય ક્યાં સુધી ચાલુ હોય છે?
તો એનું કાર્ય એન્ટાયર વર્કિંગ અવર એટલે કે કામના કલાકો જે હોય છે એના કામના કલાકો દરમિયાન ગમે ત્યારે તમે પોસ્ટેજ સ્ટેમ્પ વેચી શકો છો. હવે પોસ્ટેજ સ્ટેમ્પ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ભારત સરકાર વતી આપણો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ બહાર પાડે છે. જ્યારે રેવન્યુ સ્ટેમ્પ કોણ બહાર પાડે છે? કેન્દ્ર સરકાર બહાર પાડે છે, જે આપણે કમિશન બેઝ ઉપર વેચીએ છીએ. પછી નકલી સ્ટેમ્પ ટિકિટોનો ઉપયોગ કરવો એ 263A અથવા 263K હેઠળ ગુના પ્રત્યે કહેવાય છે, બરાબર. એના હેઠળ હવે અહીંયા કઈ કલમ કોની? એટલે તો ઇન્ડિયન પિનલ કોડ એટલે કે IPC ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો બને છે, બરાબર. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ જગ્યાએ પોસ્ટ ઓફિસના કામના કલાકો પૂરા થયા બાદ પણ પાર્સલ બુકિંગની સુવિધા આપવામાં આવે છે? તો હવે આપણે જોઈએ તો અહીંયા ડિવિઝન ઓફિસ છે, તો એ જગ્યાએ કોઈ પાર્સલ બુકિંગની સુવિધા હોતી નથી. સર્કલ ઓફિસ ખાતે પણ હોતી નથી. પછી ઉપરમાંથી એક પણ નહીં, એવું પણ નહીં. પણ RMS ઓફિસ, તો RMS ઓફિસમાં શું આપણે લેટ ફી સાથે આપણે પોસ્ટિંગ કરી શકીએ છીએ, બુકિંગની સુવિધા, બરાબર. તો અહીંયા આપણો RMS જવાબ આવશે, RMS ઓફિસ, બરાબર. રાત્રિ પોસ્ટ ઓફિસનો વાત કરીએ તો રાત્રિ પોસ્ટ ઓફિસ રાતના 8:30 PM સુધી કામ કરે છે, બરાબર. રવિવાર, નેશનલ હોલિડે અને પોસ્ટલ હોલિડેના દિવસે પણ કાર્ય કરે છે. પોસ્ટ ઓફિસના કામના કલાકો કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? તો હેડ ઓફ સર્કલ દ્વારા પોસ્ટ ઓફિસના કામના કલાકો ફિક્સ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી 2 રૂપિયાની ડેફિનેટિવ એટલે રોજબરોજના જે ઉપયોગમાં લેવાતી હોય એવી સ્ટેમ્પને આપણે ડેફિનેટિવ સ્ટેમ્પ કહીએ છીએ. તો 2 રૂપિયાની ડેફિનેટિવ સ્ટેમ્પ ઉપર કયા લીડરનો ફોટો જોવા મળે છે? તો એ ફોટો કોનો જોવા મળે છે? તો BR આંબેડકર સાહેબનો આપણો ફોટો જોવા મળે છે. પછી આપણે જે 5 રૂપિયાવાળું એમ્બોઝડ કવર હોય છે એના ઉપર ટિકિટ હોય છે, એ ટિકિટ ઉપર કોનો ફોટો જોવા મળે છે? તો ગાંધી બાપુનો જોવા મળે છે, બરાબર. પ્રશ્ન નંબર 10 અહીંયા જોઈએ તો લેટર બોક્સ ક્લિયર કરવા માટે નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે? તો હવે અહીંયા ટ્રિકી પ્રશ્ન કહેવાય. આ લેટર બોક્સનું ક્લિયર કરવા માટે પહેલાં આપણે શું વપરાતી હતી? નાન્યથા એપ્લિકેશન. શું? નાન્યથા એપ્લિકેશન વપરાતી હતી. પરંતુ અત્યારે હવે જે નવું આપણે લેટર બોક્સ ક્લિયર કરીએ છીએ, શેમાં ક્લિયર કરીએ છીએ? જે આપણે પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશન એટલે કે PMAની અંદર જ આપણે લેટર બોક્સ ક્લિયર કરીએ છીએ. તો અહીંયા આપણો જવાબ શું થશે? PMA, બરાબર. પ્રશ્ન નંબર 11, એક નાણાકીય વર્ષ માટે પોસ્ટ બોક્સનું ભાડું કેટલું છે? તો એક નાણાકીય વર્ષ માટે પોસ્ટ બોક્સનું ભાડું કેટલું છે? 150 રૂપિયા. અને ત્રિમાસિક કેટલું ભાડું છે? 80 રૂપિયા. કેટલું? 80 રૂપિયા ભાડું છે ત્રિમાસિક. હવે જો પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ બંને સાથે લો તમે તો વાર્ષિક ભાડું કેટલું થાય છે તમારું? વાર્ષિક ભાડું થશે તમારું 250 રૂપિયા. અને જો ત્રિમાસિક માટે લો છો ભાડે તો એ તમારા થશે 80 રૂપિયા, બરાબર. બંને સાથે હોય તો. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનું સંશોધિત વાર્ષિક પ્રીમિયમ કેટલું છે? તો અહીંયા સંશોધિત પૂછ્યું છે. કયું? સંશોધિત એટલે કે નવું જે કર્યું છે તો એ નવું કેટલું છે? 20 રૂપિયા. પહેલાં કેટલું હતું? 12 રૂપિયા. અને PMJJBYનું કેટલું પ્રીમિયમ છે અત્યારે? 436 રૂપિયા. પહેલાં કેટલું હતું? 330 રૂપિયા, બરાબર. પોસ્ટ ઓફિસ બચત બેંક યોજનાનું ખાતું મિનિમમ કેટલા રૂપિયાથી ખોલાવી શકાય? તો મિનિમમ કેટલા રૂપિયાથી ખોલાવી શકાય? 500 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. તેમાં કેટલા જોઈન્ટ હોલ્ડર ખાતા ખોલાવી શકે? તો બે જોઈન્ટ હોલ્ડર ખાતા ખોલાવી શકે છે, બરાબર. અને 500 રૂપિયાથી મિનિમમ ખાતું ખોલાવી શકાય. 4 નોમિની સુધી તમે નોમિની આપી શકો છો. અને વ્યાજદર કેટલો છે? 4% વ્યાજદર છે. પ્રશ્ન નંબર 14, શારદા 5 વર્ષીય. હવે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે શારદાનું અહીંયા કોઈ જ વસ્તુ લેવા દેવા નથી. નામ લખ્યું એટલે તમને કન્ફ્યુઝ થઈ જાવ અમુક વખતે. પણ આપણે 5TD એટલે 5 વર્ષીય જે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ છે એ કાઉન્ટર પર ખોલાવવા આવે તો મહત્તમ કેટલી રકમ જમા કરાવી શકાય? તો આપણે TDમાં જોઈએ છીએ કે ભાઈ TDમાં 1000 રૂપિયાથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો. અને મહત્તમ મર્યાદા કોઈ નથી, એટલે કે મહત્તમ રકમ મર્યાદા કોઈ નથી. જ્યારે MISમાં મહત્તમ ઇન્ડિવિજ્યુઅલ ખોલાવો તો 4.5 અને જોઈન્ટમાં ખોલાવો તો 9 લાખ રૂપિયા સુધીની. અને સિનિયર સિટીઝનમાં 15 લાખ સુધીની મહત્તમ મર્યાદા છે. RD એકાઉન્ટ કેટલા વર્ષ પછી? PMC એટલે પ્રી મેચ્યોર ક્લોઝર. શું? પ્રી મેચ્યોર ક્લોઝર. તો એ પ્રી મેચ્યોર ક્લોઝર RD એટલે રિકરિંગ ડિપોઝિટનું પ્રી મેચ્યોર ક્લોઝર 3 વર્ષ પછી તમે કરાવી શકો છો. એટલે કે 3 વર્ષ થાય પછી જ તમે એને પાકતી મુદત પહેલાં ખાતું બંધ કરાવી શકો છો. પ્રશ્ન નંબર 16, IPPB દ્વારા આધાર કાર્ડમાં મોબાઈલ અપડેશન કરવા માટેનો ચાર્જ કેટલો છે? તો આ પ્રશ્ન તમે ખબર પડી જાય કે ભાઈ આધાર અપડેશન કરતા હો તમે તો એ આધાર અપડેટ કરવા માટે આધારમાં જે મોબાઈલ અપડેટ કરો છો તમે IPPBના મોબાઈલ થ્રુ, તો એમાં ચાર્જ કેટલો છે? 50 રૂપિયા ચાર્જ લાગે છે. પ્રશ્ન નંબર 17, કેરળમાં 1 પેકેટ સબરીમાલા સ્વામી પ્રસાદમ
બુક પેકેટ કેટલા રૂપિયામાં વેચાય છે? તો અહીંયા સબરીમાલા પ્રસાદમ. હવે કેરળના લગતું છે એટલે સબરીમાલા. હવે આપણે ગુજરાતના લગતું પૂછે તો આપણે જે સોમનાથમાંથી પ્રસાદ મંગાવીએ છીએ, બરાબર, સોમનાથ એક આપણે એ જગ્યાએ ચાલે છે અને એની કિંમત 251 રૂપિયા છે. અને હોલી બ્લેસિંગ, આ યોજનાને શું કહેવામાં આવે છે? હોલી બ્લેસિંગ, બરાબર, હોલી બ્લેસિંગ કહેવામાં આવે છે. અને એક પેકેટ 450, પછી 4 પેકેટ મંગાવો તો 830 છે, અને કંઈક 10 મંગાવો તો 1510 છે. તો દરેક સર્કલ પ્રમાણે અલગ અલગ પ્રશ્ન આમાંથી સેટ થઈ શકે છે. તો આપણે ગુજરાત માટે સોમનાથ વાળું યાદ રાખવાની જરૂર છે. પ્રશ્ન નંબર 18, નેશનલ પોસ્ટલ ડે ક્યારે મનાવવામાં આવે છે? નેશનલ પોસ્ટલ ડે ક્યારે મનાવવામાં આવે છે? 10 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ આપણે યાદ રાખી લેવાનો છે. પ્રશ્ન નંબર 19, ગોલ્ડ કોઈન અથવા બુલિયન અથવા ગોલ્ડ ઘરેણાં અથવા બધા એકી સાથે કેટલા રૂપિયાથી વધારે પોસ્ટ ઓફિસ દ્વારા મોકલી શકાય નહીં? તો હવે તમારે એકી સાથે મૂકવા હોય તો કેટલા રૂપિયાથી વધારે એકી સાથે મૂકી ના શકો? 1 લાખથી વધારે એકી સાથે તમે મોકલી શકો નહીં. અને આ વસ્તુ તમે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ ઉપર પ્રોહિબિટેડ આર્ટિકલ પર જોઈશો, એટલે પહેલી જ લીટીમાં ચર્ચા કરેલી છે. પ્રશ્ન નંબર 20, આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેશન માટે કેટલો ચાર્જ છે? તો તમે જો પોસ્ટલ વેબસાઇટ ઉપર જુઓ તો આપણું જે www.indiapost.gov.in ઉપર તમે ચેક કરશો આધાર અપડેશન, તો જે પહેલું આપણે જે આધાર રજિસ્ટ્રેશન છે એ મફત છે. પછી મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેશન છે એ ફ્રી ઓફ સુવિધા છે એવું લખેલું છે. અને જે નોન મેન્ડેટરી છે બાયોમેટ્રિક અપડેશન એ 100 રૂપિયા. અને ડેમોગ્રાફિક એટલે કે જે એડ્રેસ બદલાવવું, ઈમેલ આઈડી એડ કરવો, મોબાઈલ નંબર એડ કરવો, આ બધા માટે 50 રૂપિયા છે ડેમોગ્રાફિક અપડેશન માટેનો ચાર્જ. પ્રશ્ન નંબર 21, આરએલઓ કઈ જગ્યાએ કાર્યરત હોય છે? હવે આરએલઓ એટલે શું? તો આરએલઓ એટલે રિટર્ન લેટર ઓફિસ, બરાબર. શું? રિટર્ન લેટર ઓફિસ. અને એ કઈ જગ્યાએ કાર્યરત હોય? દરેક સર્કલના હેડક્વાર્ટર ખાતે કાર્યરત હોય. અને એ શેના સાથે લેવડ દેવડ કરે? તો જે અનક્લેમ હોય, રિફ્યુઝ આર્ટિકલ હોય કે જેના ઉપર મોકલનારનું સરનામું ના લખેલું હોય, મોકલનારનું સરનામું ના હોય, અથવા વાંચી શકાય એવું ના હોય, અથવા યોગ્ય ના હોય, તો એવા લેટરોના રિફ્યુઝલ માટેનું કામ કરે. એટલે કે એવા લેટરના નિકાલ માટેનું કામ કોણ કરે છે? તો રિટર્ન લેટર ઓફિસ કામ કરે છે, યોગ્ય નિકાલ કરવાનું, બરાબર. ઓફિસ ઓફ એક્સચેન્જ કયા પ્રકારના મેલ સાથે લેવડ દેવડ કરે છે? તો ઓફિસ ઓફ એક્સચેન્જ કયા પ્રકારના મેલ સાથે લેવડ દેવડ કરે છે? ઇન્ટરનેશનલ મેલ સાથે. હવે અહીંયા સબ ફોરેન પોસ્ટ ઓફિસ છે એ ઓફિસ ઓફ એક્સચેન્જ નથી, એ એક પોઈન્ટ યાદ રાખવા જેવો છે. પ્રશ્ન નંબર 23, અ સ્ટેશનરી ઓફિસ સિચ્યુએટેડ એટ ધ હેડક્વાર્ટર ઓફ આરએમએસ ડિવિઝન વિચ ઇઝ and trusted with preparation salary and contingency bill for the entire division and the account connected there with his turn. હવે અહીંયાથી આપણે એક જ વસ્તુ આપણે પ્રકરવાનું છે, પ્રિપરેશન ઓફ સેલરી અને કન્ટીજન્સી બિલ. તો એ કોણ બનાવે છે? હેડ રેકોર્ડ ઓફિસ, એચઆરઓ, બરાબર. અને એચઆરઓને આપણે શું કહીએ છીએ? ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ. શું? ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ એટલે એચઆરઓ, એસઆરઓ અને અમુક કિસ્સામાં હેડ ઓફિસને પણ આપણે ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે કહીએ છીએ. હવે TVM RMS 2A વિચ રિફર ટુ વિચ સેટ, બરાબર. તો હવે આમાં આપણે કોઈના આઈડિયા હોય આ પ્રશ્નનો જવાબ તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે, આપણને આઈડિયા નથી. પ્રશ્ન નંબર 25, બેગ લેબલની શરૂઆત Lથી થતી હોય તો તે શેના માટે છે? તો એ ઓર્ડિનરી પોસ્ટ માટે છે. પછી ઈથી શરૂઆત થતી હોય એટલે કે EBG જે આપણે કહીએ છીએ એ શેના માટે છે? સ્પીડ પોસ્ટ માટે. પછી RBG જે કહીએ છીએ એ રજિસ્ટર માટે છે, બરાબર. અને પાર્સલ માટેની આપણે CBG વાળી બેગ હોય છે. તો આ બધી બેગોના પ્રકાર છે. પ્રશ્ન નંબર 26, ડિપાર્ટમેન્ટમાં ઓનલાઈન ફિલાટેલિક વસ્તુઓ ખરીદવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો હવે તમારે ઓનલાઈન આપણે ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ કેટલા રૂપિયાથી ખોલી શકીએ? 200 રૂપિયાથી ખોલાવી શકીએ છીએ. અને ફિલાટેલિક આપણે વાત કરી હતી કે ભાઈ ફિલાટેલિક વસ્તુઓ ખરીદવા એટલે કે માય સ્ટેમ્પ પેજ વસ્તુની વાત કરીએ તો માય સ્ટેમ્પ શેમાંથી ખરીદીએ છીએ? ઈ પોસ્ટના માધ્યમથી આપણે અરજી કરવી હોય, ઈ પોસ્ટ એટલે કે ઓનલાઈન આપણે ઈ પોસ્ટની માધ્યમથી આપણે અરજી કરીએ તો 1000 ક્વોન્ટિટી મિનિમમ ઓર્ડર કરવો પડે છે. તો આપણે શેના આધારે કરી શકીએ? ઈ પોસ્ટના આધારે, ઈ પોસ્ટ ઓફિસના આધારે આપણે કરી શકીએ છીએ. PMA દ્વારા આર્ટિકલ ક્યારે ડિલિવર કરવામાં આવે છે? તો હવે આપણે PMAની વાત કરીએ તો PMA દ્વારા આર્ટિકલ નહીં કે ઘરે બેઠે બેઠે, નહીં ઓફિસમાં બેઠે બેઠે, પણ જે જગ્યાએ આપણે આર્ટિકલ ડિલિવર કરીએ છીએ, જે તે વ્યક્તિને આપણે આપીએ છીએ આર્ટિકલ, એટલે કે એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી ઓફ આર્ટિકલ, જે જગ્યાએ આપણે આર્ટિકલની ડિલિવર કરીએ છીએ તે જગ્યાએ તે વ્યક્તિની હાજરીમાં આપણે આર્ટિકલ ડિલિવર બતાવવાનું હોય છે. તો PMA દ્વારા આર્ટિકલ ક્યારે ડિલિવર કરવામાં આવે છે? તો એટ ધ ટાઈમ ઓફ ધ ડિલિવરી ઓફ ધ આર્ટિકલ, બરાબર. પ્રશ્ન નંબર 28, D+0
ડિલિવર રિફર્સ ટુ, એટલે કે અહીંયા શું થશે, ડિલિવરી ઓફ ધ ડેટ ઓફ ધ રિસીપ, એટલે કે જે દિવસે આર્ટિકલ રિસીવ કરવામાં આવે છે એ જ દિવસે ડિલિવર કરવામાં આવે, અને D+0 એટલે કે જે દિવસે આવે એ દિવસે જ આપણે ડિલિવર કરી દઈએ છીએ એવો મતલબ થાય છે. ટ્રાન્ઝિટ મેલ ઓફિસ ખાતે શું કરવામાં આવતું નથી, તો ટ્રાન્ઝિટ મેલ ઓફિસ ખાતે ઓપનિંગ ઓફ મેલ બેગ કરવામાં આવતું નથી, એટલે કે મેલ બેગને ઓપન કરવામાં આવતી નથી. પ્રશ્ન નંબર 30, સોર્ટિંગ અને પ્રોસેસિંગ રજિસ્ટર આર્ટિકલનું નીચેનામાંથી ક્યાં કરવા થાય છે, તો હવે અહીંયા આપણે CPC એટલે સર્કલ પ્રોસેસિંગ સેન્ટર આપણે કહીએ છીએ, બરાબર, પ્રોસેસિંગ સેન્ટર, બરાબર. પછી NSH એટલે નેશનલ સ્પીડ પોસ્ટ હબ આપણે કહીએ છીએ, તો એ સ્પીડ પોસ્ટ હબમાં તો આપણે સ્પીડ પોસ્ટનું થાય. નોડલ ડિલિવરી સેન્ટર એટલે આપણે હેડ પોસ્ટ ઓફિસ, બરાબર, નોડલ પોસ્ટ ડિલિવરી સેન્ટર તરીકે હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય છે. તો અહીંયા જવાબ આવશે CRC કોમ્પ્યુટરાઇઝ રજિસ્ટ્રેશન સેન્ટર, એ જગ્યાએ જવાબ આવશે આપણો, બરાબર. હવે આમાં કોઈને કન્ફ્યુઝન અથવા કંઈ ભૂલ લાગતી હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું પેપર સોલ્યુશન કરીશું, જેથી કરીને આપણે જેટલા પેપર સોલ્યુશન વધારે કરીશું એટલું આપણો જે પ્રશ્નો સમજવાની કે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એ સમજ શક્તિ વધશે. ફરી મળીશું આવતીકાલે, અથવા જે નેક્સ્ટ ટાઈમ આપણો લેક્ચર છે એ વખતે બીજું પેપર સોલ્યુશન કરીશું. થેન્ક યુ.